અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે દિવ્યાંગજનો સાથે ભક્તિભેર હોળી ધૂળેટી ઉજવણી સત્યના સંકલ્પનો દાતા ભગવાન છેના ભાવ સાથે અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે હોળી ધૂળેટી પર્વની ભક્તિભેર અને ભાવનાસભર ઉજવણી કરવામાં આવી। અસત્ય પર સત્યના શાશ્વત વિજયનું પ્રતીક હોલિકા દહન પર્વ નિમિત્તે દિવ્યાંગજનોના જીવનમાં પ્રેમ, સૌહાર્દ અને સમરસતાનો પ્રકાશ ફેલાય તેવી પ્રાર્થના સાથે રંગોત્સવ યોજાયો। કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોના પુનર્વસન અને પુનઃસ્થાપનને ધ્યાનમાં રાખી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ। ધાણી, ખજૂર, ચણા, ખારસિંગ, કપડાં, પાણીની બોટલ, દફતર અને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજી દિવ્યાંગ નારી શક્તિના યોગદાનને બિરદાવવામાં આવ્યું। સંકુલના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું કે હોળી માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ હૃદયની શુદ્ધિ અને સદ્ગુણોને અપનાવવાનો સંદેશ આપે છે। સેવા અને સમર્પણના ભાવથી આયોજિત આ કાર્યક્રમમાં અબીલ ગુલાલ, કંકુ ચાંદલા અને ફૂલોની વર્ષા સાથે સૌએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી। સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે। આ સંકલ્પ સાથે અપંગના ઓજસ સંકુલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં અનેરો ઉત્સાહ આવે અને તમામ ધાર્મિક તહેવારો પણ આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજ સાથે સંમિલિત થઈ અને સારી રીતે ઉજવણી થાય તેના ભાગરૂપે તમામ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને જેમાં મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી તેમજ અનેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ સાથે આજે હોળી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ અને આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરે તે હેતુ માટે અને એમાં જીવનમાં પણ પુનઃસ્થાપન અને પુનઃવસન થાય તેવા ભાવ સાથે આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં જે કંઈ તહેવારો થાય છે એ તહેવારોની ઉજવણી સામાન્ય માણસની જેમ કરી શકીએ તે હેતુ માટે તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ બાળકો સાથે આજે અમારી ટીમ દ્વારા આ દિવ્યાંગ બાળકોને ધૂળેટી પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી। એમ જ આ હોળી ધૂળેટીના પર્વના નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવીને તેઓને ધાણી અને ખજૂર, શિંગદાણા, ખારસિંગ સાથે અનેરો ઉત્સાહ અને કપડાં વિતરણ સાથે અનેરો ઉત્સાહ કરવામાં આવ્યો। તમામ દિવ્યાંગ વ્યક્તિઓને હું પણ પ્રાર્થના કરું છું કે આપ ઉત્તરોત્તર આવા હોળી ધૂળેટીના પર્વને નિમિત્તે આપના જીવનમાં અનેરો ઉત્સાહ આવે અને અનેક રંગો તમારા જીવનમાં ભરાઈને અનેરો ઉત્સાહ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ। આવો આપને સૌ એકત્રિત થઈ સમાજના તમામ વ્યક્તિઓને પ્રાર્થના કરું છે કે જ્યાં પણ આપની સંસ્થા હોય, જ્યાં પણ દિવ્યાંગ વ્યક્તિઓનો આ રીતે સમૂહ હોય તે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં અનેરો ઉત્સાહ પર ઉજવવા માટે હોળી અને ધૂળેટી પર્વના નિમિત્તે રંગબેરંગી આ તહેવારમાં લોકોના જીવનમાં દિવ્યાંગ વ્યક્તિઓના પણ એક અનેરો ઉત્સાહ પ્રાપ્ત થાય એવા પ્રયાસ કરીએ। વંદુ ભારત માતરમ।